આંતરપાક પદ્ધતિનું ઉદાહરણ આપો. સાચો જવાબ છે બાજરી અથવા સૂર્યમુખીની 2 હરોળ પછી 1 હરોળમાં તુવેરની વાવણી કરવી. ખરીફ પાકમાં અડદ, મગ, ચોળી જેવા કઠોળ વાવ્યા બાદ રવિ ઋતુમાં જુવાર, સૂર્યમુખી વાવવા અને શીંગની 2 હરોળ બાદ 1 હરોળ તુવેર અથવા સૂર્યમુખીની વાવણી કરવી. આંતરપાક પદ્ધતિ એ એક પ્રકારની ખેતી પદ્ધતિ છે જેમાં વિવિધ પાકોને એક સાથે વાવવામાં આવે છે. આ પદ્ધતિ માટેના ઉદાહરણોમાં બાજરી અથવા સૂર્યમુખીની 2 હરોળ પછી 1 હરોળમાં તુવેરની વાવણી કરવી, ખરીફ પાકમાં અડદ, મગ, ચોળી જેવા કઠોળ વાવ્યા બાદ રવિ ઋતુમાં જુવાર, સૂર્યમુખી વાવવા અને શીંગની 2 હરોળ બાદ 1 હરોળ તુવેર અથવા સૂર્યમુખીની વાવણી કરવી સામેલ છે. આ પદ્ધતિ માટે ખેતરમાં જગ્યાની સારી રીતે ઉપયોગ કરી શકાય છે અને પાકોની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો થાય છે.